નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લામાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી બહુમતી બાદ હવે સત્તાનું માળખું ગોઠવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને પક્ષના નેતા જેવા મહત્વના પદોની નિયુક્તિ માટે આગામી દિવસોમાં પ્રદેશમાંથી નિરીક્ષકો વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. 28 એપ્રિલના રોજ સંપન્ન થયેલી ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતા હવે પદોની વહેંચણી માટેની પ્રક્રિયા હાથ ધરાય એવા રાજકીય વિશ્લેષકોને એંધાણ મળી રહ્યા છે, જેને લઈને વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે આગામી 2 દિવસ સુધી રાજકીય ગરમાવો જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ 2 મેના રોજ પ્રદેશ નિરીક્ષકો વડોદરા જિલ્લાના વંદે કમલમ કાર્યાલય ખાતે તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિતના પદોની નિમણૂક માટે ચૂંટાયેલા સભ્યો અને અપેક્ષિતો સભ્યોની સેન્સ લેવા આવવાના છે. ત્યારબાદ 3 મેના રોજ વડોદરા જિલ્લા પંચાયતના હોદ્દેદારો નક્કી કરવા માટે પ્રદેશ નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. વડોદરા મહાનગરપાલિકા માટે પણ આવી જ સેન્સ પ્રક્રિયા યોજાશે. આ સેન્સ પ્રક્રિયા બાદ 10 મે સુધી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં નવી બોડીની જાહેરાત થઈ જશે. તથા 11 મેના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવશે ત્યારે તેઓ નવી બોડી સાથે બેઠક કરીને નવા હોદ્દેદારોને સુશાસનનો પાઠ ભણાવશે એવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.